મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજના રામ રામ. રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ આજે તો સન્ડે એટલે રજાનો દિવસ બધાને, અને એમાંય આજે અષાઢી બીજ છે. તો શું છે તમારા ગામમાં કેવી બધે અત્યારે તો રથયાત્રા ને એવું બધું નીકળતું હશે હે ને? અમદાવાદમાં તો ફૂલ ધબધબાટી હતી. અમદાવાદમાં નીકળ્યો ગજબ. આપણે અમદાવાદ ગયા હોત તો સારું હતું કા? જવાય, અમદાવાદ જવાય, નો ડાઉટ. પણ અત્યારે શું છે, રસ્તા ને બધું સારું નથી એટલે થોડુંક મુલતવી રાખી. એવું છે એમ? અમદાવાદ શું મારે પાછળની શેરીમાં જ પડે છે. હા, ઈ તો સાચી વાત. એટલે તો કહું છું, હાલ ને જઈ આવી. આ વોકિંગ ડિસ્ટન્સ. હા, હાલીને અમદાવાદ, સાવ નજીક, અહીંયા જ છે. હાલીને મીઠાપુર. હા, એટલે નહીં તો અમે વયા જાય અમદાવાદ. અમારે અમદાવાદ જવું એટલે અમારે ચપટી વાગે અમારા માટે. સમજ્યા તમે? તો હાલો આપણે એક કામ કરીએ, દ્વારકા જતા આવી. દ્વારકા? હવ, દ્વારકા હમણાં તો ગયા હતા. હવે તો હમણાં ગયા તા. હમણાં એટલે ક્યારે ઠેઠ ગયા તા? હમણાં આઈ થિંક 5-7 દિવસ પહેલા. જાવ ને હવે. ક્યારે ગયા તા? તો આપણે બ્લોગમાં ગાઈઝ ને બતાવ્યું ન હોય. સોનું ની એ વધારે આપણે નતો ગયા એ તો દ્વારકા. પૂનમ હતી. આજે પાછી બીજ આવી. 15 દિવસ થયા. તો હમણાં પૂનમ આવી જશે ભાઈ. એમાંય 15 દિવસમાં મિત્રો વચ્ચે તો ઓલા 11 ભેગી હોય ને 12 ભેગી હોય ને એવું બધું ભેગું હોય અમુક એટલે એ બધું નીકળી જતું હોય એમ. હા, ઈ વાત સાચી. એવા તો દિવસો ગણતા જ નથી આપણે. હા, 11 ને 12 ને એવા તો આપણે તો ખાલી અત્યારે જે મેન દિવસો હોય ને એ જ ગણી. પૂનમથી સીધી બીજ ગણી લીધી તો 15. જો ભાઈ આવી ગયા છે મુંડતભાઈ, બિસ્કિટ ખાય છે આજે. બિસ્કિટ ખાઈ છે. મૂળમાં આવે છે. ધીમે ધીમે પાણીમાં આવશે માતાજી. હા, હા. આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ દ્વારકા? તમારે શું કહેવું છે? દ્વારકા જવું જ જોઈએ ને. જવું છે દ્વારકા. હા, હું તો બહુ વરસાદી બીચ છે તો દર્શન કરવા જાય એમ. જે ગેમ હું તમને કહેવાનો, મને આ બંને બિસ્કિટ ખાય છે ને તો ગેમ યાદ આવી. તો તમે કઈ? રમી શકો. તમારા મૂર્તિ જોવાની, હું અહીંયા તમારા કપાળે બિસ્કિટ રાખીશ, તમારા મોઢામાં લઈ આવવાની. બધા અખતરા મારા ઉપર જ થાય. કેવી 1 રીતે? મિનિટનો ટાઈમ આપવાનો. ઉભો રહે તો વનરાજ, એક મિનિટ ઉભો. મિત્રો બ્લોગમાં બહીને રહેજો. આ કંઈક નવી ગેમ લઈ આવ્યા છે બધી. મારા ઉપર અખતરો થાય છે. ઊંચું જો. જો હું અહીંયા રાખીશ બિસ્કિટ, બરાબર? હાલો, 1 મિનિટનો ટાઈમ સ્ટાર્ટ થાય છે. જો વનરાજભાઈ તાલી પાડે છે. સ્ટાર્ટ. મારે આમાં શું કરવાનું? લે, કહું તો છું, જો અહીંયા બિસ્કિટ મેં રાખ્યું હોય ને, તમારે મોઢા સુધી ગમે એમ લઈ આવવાનું, પણ હાથ નહીં અડાડવાનો. ઓકે? નવી ગેમ છે હો, જોજો ભાઈ. હાલો, હું કહું સ્ટાર્ટિંગ. ઉભા તો રહ્યો. એના કરતા ડાયરેક્ટ જ આમ ખાઈ લઈ તો બિસ્કિટ. ના ના, એમ ન હોય. વન 2 3 સ્ટાર્ટ. જોજો મિત્રો, ચીટિંગ ન કરતા હો તમે. હાલો હાલો, જલ્દી જલ્દી જલ્દી. 1 મિનિટ હમણાં પૂરી થવા આવશે. જલ્દી 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 જલ્દી. આઉટ આઉટ થઈ ગયા. હાલો, એકવાર ફરીથી ચાન્સ આપું બસ તમને. ઉભા રહેજો. રેડી, સ્ટેડી, સ્ટાર્ટ. જલ્દી કરો કે વનરાજ, વનરાજભાઈ
દી કરો, જલ્દી કરો. આઉટ, હાથ અડી ગયો. હાલો હવે લાસ્ટ ચાન્સ હો. જલ્દી કરો કે વનરાજ? પપ્પા જલ્દી. આમ હાથ રાખીએ કે? ના 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 ના, હાથ નહીં અડાડવાનો, હાથ નહીં હાથ અડાડવાનો. ક્યાં પણ બૈઠું ના ક્યાં? ના ના, એમ હાથ નહીં અડાડવાનો. હાથ નહીં અડાડવાનો કે વનરાજ? મિત્રો તમે જોજો, ચીટિંગ ન કરે. ચીટિંગ કરે તો કેજો તમે. કદાચ હું જોવામાં ભૂલી જાઉં તો કેજો તમે. જલ્દી કરો, જલ્દી. આમ જામ 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 આમ જો આવી ગયું વનરાજ, આવી ગયું. ઉભો રે, જલ્દી કરો. ઓહો 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 અરે તારી ઓહો, ભલે. સચિને મારી 6. 3 વાર આપણે એને ટર્ન આપ્યો પણ 3 વાર આઉટ થઈ ગયા. એટલે આજની ગેમમાં તો પાકું ઈ જ હારી ગયા છે. કાલે એને મને હરાવી દીધી હતી, આજે ઈ હારી ગયા. જો એ તો ખાઈ જાય છે, જે ખાઈ ગયા. ખરેખર હો આ પણ. વનરાજને ખાવું છું. હાલો આપું, બીજું આપું, એમાં હું થઈ ગયું કા વનરાજ? લાવ તને બીજું આપે. ખા ખાઉંદરા બિસ્કિટ છે જોરદાર. ખા 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 ખાઉં. એક નંબર બિસ્કિટ લ્યો. ખાધો કે તારું બિસ્કિટ કે તારું કે એ રહ્યું લઈ લેવા પડ્યું. મિત્રો આવી ક્યાંય ગેમ ન હોય ને તમે, હું તો છે ને આવો અત્યારે નવરો હતો એટલે આવી ગેમ રમી. તમે કોઈ આવી ગેમ બેમ રમતા નહીં, આવું કાંઈ હોય નહીં હો. આ તો અમારા વનરાજ નો રહી એટલે અમે આવી ગેમ રમી. બાકી આવી કાંઈ જસ્ટ ફોર ફન, બાકી આવી કાંઈ ગેમ બેમ હોય નહીં. એટલે તમે મારું જોઈને ઘરે અખતરા કરતા નહીં. તો અખતરો કરે છે, આમાં કઈ થાય નહીં. હું તો ખાલી એમનામ જ હા એમ જ ખાલી તમને આમ મજા આવે મિત્રો, અને થોડાક વનરાજભાઈ આમ મજા કરીએ એટલા માટે અમે કીધું કે ચાલો કંઈક રમૂજ કરીએ. હે ને વનરાજભાઈ? હે ને વનરાજી હા પાડે છે. સારું તો બહીના રહેજો બ્લોગમાં. એન્ડ દ્વારકા જવાની વાત હતી તો ભાઈ એક ફોન હતું. બાકી કાંઈ દરરોજ દ્વારકા પોસાય નહીં. લે બોલો લ્યો. લે બોલો લ્યો શું? મેં તો સાચી જ કીધું વાત વાત કર. છે કાં લઈ જાઓ, હું તો તૈયાર થઈ ગયો. બોલો. આ લોકો તો તૈયાર થવા મહિને મારે કેવું પડશે તૈયાર બૈયાર થવામાં ભાઈ. ઓ ઉપાડીઓ કાંઈ જવાનું નથી હવે. હાલો મિત્રો પછી ફરી મળીશું નવા બ્લોગમાં. મારે કેવું પડશે, આ લોકો તો તૈયાર થવા માંડ્યા, સાચું માની ગયા દ્વારકા જવાનું કીધું તો. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. જૂના હોય તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ. મિત્રો તમે કમેન્ટ નથી કરતા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મોઢામાં નાખવા દીકરા. એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એન્ડ અમારી હજી 2 ચેનલ છે, રાઠોડ બ્લોગ્સ, માનસી રાજપૂત, એન્ડ મારા એક ફ્રેન્ડની ચેનલ છે શોભા એન્ડ વિનોદ બ્લોગ્સ. એમાંય કમેન્ટ કરજો, લાઈક કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. ડિસ્ક્રિપ્શનમાં ત્રણેયની લિંક આપી છે. ડિસ્ક્રિપ્શનમાં ત્રણેયની લિંક આપી છે. અને બધાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજું તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો કમેન્ટમાં લખજો, ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય દ્વારકાધીશ.